નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો V7 ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા। કતવારા તેમજ આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને નિશાન બનાવી છરી, ચપ્પુ તેમજ ઘાતક હથિયારો બતાવી દાગીના તેમજ અન્ય ચીજવસ્તુની લૂંટ કરતી ટોળકી ઝડપાઈ હતી। દાહોદ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચાર આગળ વિડીયોમાં। દાહોદ જિલ્લાના દાહોદ રૂરલ અને કતવારા પોસ્ટમાં 13 તારીખના દિવસે ફરિયાદ દાખલ થઈ હતી। વિવિધ ફરિયાદો દાખલ થઈ હતી। ફરિયાદ હકીકત એ પ્રકારની હતી કે અલગ અલગ ઈસમો, અલગ અલગ લોકો દાહોદના કે જે કતવારા અને રૂરલ વિસ્તારની અંદર બાઇક લઈને જતા હોય, ખાસ કરીને પરિવાર સાથે, એ પ્રકારના ઈસમોને બે બાઇક ઉપર અજાણ્યા 5 અથવા 6 ઈસમો આવે અલગ અલગ રીતે, એ લોકો આવી એમને રોકીને ચપ્પુ બતાવી કે છરો બતાવી એમનો જીવ જોખમમાં મૂકી, એમને જીવનું ભયમાં મૂકી અને એમની પાસેથી જે પહેરેલા ભોળિયા હોય કે અન્ય વસ્તુ હોય એ કઢાવી લેવાની ઘટનાઓ ઘટી હતી। આ અંતર્ગત 13 તારીખે આવા 4 બનાવોની ફરિયાદ દાખલ થઈ હતી। આ ફરિયાદ અન્વયે તાત્કાલિક દાહોદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ડિટેક્શન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ દરમિયાન દાહોદ LCPI મળતી માહિતી મુજબ તેઓના દ્વારા આ લોકો પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે તેમને કોર્ડન કરી અને ઘેરી અને તપાસતા એમની પાસેથી અલગ અલગ 4 બનાવો હતો, જે 4 FIR દાખલ થઈ હતી। એ તમામની અંદર જે ગયેલો મુદ્દામાલ હતો, ભોળિયા વગેરે, એ મુદ્દામાલ સાથે 2 બાઇક સાથે 6 જેટલા ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે। ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ જણાવ્યું છે કે આ 4 જે ફરિયાદ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય 2 બનાવ આ લોકોએ કરેલા છે અને એ અંગે પણ આગળ તજવીજ હાલમાં ચાલુમાં છે। અને 6 ઈસમો પ્રતિ 5 ઈસમો છે એ મેજર છે અને એક વ્યક્તિ છે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે। તો એ લોકોના સામે જે કાયદાની જોગવાઈઓ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ ગણતરીના કલાકોની અંદર જે અલગ અલગ જગ્યાએ બાઇક ઉપર આવી અને લોકોને આંતરી અને પૈસા કે ભોળિયા કઢાવીને ઘટનાઓ ઘટી હતી, એક આ ક્રાઇમ કૃત્ય ગેંગને પકડી પાડવામાં દાહોદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। સર, આમાં કેટલો મુદ્દામાલ ગયો હતો અને કેટલો મુદ્દામાલ રિકવર? ટોટલ જે બનાવવામાં ગયા હતો એમાંથી 2,33,000 રૂપિયાના ટોટલ જે ભોળિયા હતા એ રિકવર થઈ ગયા છે અને બાકીની થોડી પ્રોસેસ છે હાલમાં ચાલુમાં છે। ઓલમોસ્ટ મુદ્દાઓ રિકવર થઈ ગયો છે। સર, આમના સિવાય અન્ય કોઈ લોકો સામેલ છે? આ ટોટલ 6 લોકો હતા કે જે 2 બાઇક ઉપર આવતા હતા, બરાબર, અને એમાં 5 મેજર લોકો અને 1 માઇનર, એ 6 લોકો છે ગિરફ્તાર આવી ગયા છે અને સંપૂર્ણપણે રિકવરી પણ થઈ ચૂકી છે।